હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે રવિવાર છે અને આજે સવારે અમે લોકો લેટ ઉઠ્યા છીએ. સૌથી પહેલાં તો બહુ બધું લેટ ઉઠ્યા છીએ. આજે તો જે 10:30-11 વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે અમને ખબર જ પડી કે સવાર પડી છે. અને આ જુઓ સવારમાં શું કરે છે. તરબૂચ જેવી તરબૂચ કાપે છે. લાસ્ટ સન્ડે બી તરબૂચ કાપતી હતી. આ સન્ડે બી તરબૂચ જ કાપું છું. અને હું કાપીશ સબ્જીમાં ભીંડા છે, ચોળી છે અને ગવાર છે. અનએજ્યુકેટેડ તાર જમ અનએજ્યુકેટેડ. તારા જ એજ્યુકેટેડ પણ અનએજ્યુકેટેડ એને શું કેવું કંઈક આવે ને. ભણેલા ગણેલા પણ હા, ભણેલા ગણેલા પણ તાર જેવા ગવાર જેવા. ગવાર જેવા નહીં, તારા જેવા. ગવાર જેવા. ચલો, ચોળી ક્યાં પડી ગઈ મને બતાય. વાહ, હજી આટલી ચોળી સમારવાની. સોરી નથી ટામેટા. જો હજી તો આટલી ચોળી સમારવાની અમારે. કેટલું બધું કામ છે આજે મારે. તો તારે બધું કામ બતાવી દઈએ તો ચાલુ દિવસમાં શું વાંધો ના આવે ને. અને ફટાફટ સીધું ખાતો ફાવે. અને પછી હું ગેમ રમીશ. પછી લાવવાનું, ખાવાનું. નાવાની આજે રજા. રજા તો હતી હોય. મારા માટે રજા. આજ રવિવાર છે, નાવાની બી રજા થઈ શકે. તો તરબૂચ ખાવાનું જેનિસ ના હોય એટલે મારા એક ઠીડીઓ કાઢીને સમારવાનું તરબૂચ. એક ઠેલીઓ કાઢવાનો. નહીં તો ભાઈ સાહેબ ખોય ના. તરબૂચ ઠીલિયા કાઢ્યા વગર આપો તો ભાઈ સાહેબને જોર આવે ખાતો. કોણ એટલી બધી તકલીફ લે ઠેલિયા કાઢવાની. હાસ તો એવું જ હોય ને, હોટલના જેવું આવું જોઈએ. અઠવાડિયે 2 વાર તરબૂચ લઉં, અઠવાડિયે 2 વાર આ રીતે માં નીચે બેહીને શાંતિથી તરબૂચને કાપવાનું પહેલા, પછી સાહેબને ખાવા આપવાનું. ધીમે ધીમે ચપ્પુ વાગે નહીં. ઈ વાગે પછી સાહેબને ખાવા આપવાનું. તે તો આપીશું જ નતો, આપવું જ પડે ને. તો સાહેબ અઠવાડિયામાં 5 દિવસ કમાવા જાય. હોવે તે તો પછી સાહેબને એટલું તો આપવું પડે ને. આપવું પડે હો. તો પછી પણ આવી મહેનત કોણ કરી આપો? આવી મહેનત તું. તો એ પાછા એમ કોઈ અમાર જોડે કોમ કરાવે છે, તો તમે અમાર જોડે કોમ નહીં કરાવતા? હા, તો તમે અમાર જોડે અમે 6-5 દિવસ કોમ નહીં કરતા. તો જાણે અમે તો 5 દિવસ બેહી રહેતા હોય એ વાતો કરો. હા બસ, અત્યારે આપણે ઝઘડવું નહીં. રોધીન ખોડ આપો. બધી પબ્લિક સામે ઝઘડવાનું છે આપણે. તો શરૂઆત કોને કરી તે? અરે યાર, શું થાય આ બધા ભાઈ? ના, કશું નહીં. શું બોલવા જતો તો હું સમજી જઈશ. ઓફ કેમેરામેન. ચલ ફટાફટ એડો. આ માણસ કેટલી ડાઈ છે. એને તરબૂચ તો કરી નાખ્યું. એના પછી તરબૂચ કર્યા પછી છે ને મને મસ્ત કાપીને આપે, એટલે હું કટકા કરું છું અહીંયા. અમે ડાયા જ છીએ. કેટલી ડાઈ છે. થાકી ગઈ છે. રોઈશ નહીં હવે, કરી આપું તને. રોતી નથી જરા પણ. શું કરે તેનું? શું બનાવ્યું છે? દહીં વડા. વાહ, દહીં અને વડા. તમને તો દહીં ભાવતું નહીં પણ. માં તો ખાવા નહીં. રાજ કેમ કિચન બદલાઈ ગયું? કિચન બદલાઈ ગયું. આપણો કિચન લોક એટલે. આપણું કિચન લોક એટલે ગેસની પાઇપલાઇન બંધ થઈ જાય રવિવારે એટલે. અને આ જો દૂરવા જો આ મ્યુઝિક વગાડે વચ્ચે. આ જો દહીં વગર કોણ દહીં વડા ખાય? એનું પટેલ. મને ખાવું પડ્યું. બોલો, આ ખોટું બોલો ને, જૂઠો. સબ જતું રહ્યું. તો કે મને ભાવતું નહીં. બોલવા બધા. જો આ બી ટેણી તૈયાર થઈ જઈએ. લે, એને નહીં ભાવતું. ઓહો, અને હું બી ખાઉં છું મસ્ત મજાના દહીં વડા. ગાઈસ, અમે લોકોએ મસ્ત મજાના દહીં વડા ખાઈ લીધા છે. એકદમ જોરદાર. આજે મસ્ત બન્યા હતા દહીં વડા. ખબર નહીં આ તેનું એ જોરદાર બનાવ્યા હતા. અને આ જુઓ હવે શું છે? કેવું ઘૂંટ્યું છે આ રહ્યું. શું ગુંટ્યું છે? ઊંઘ્યું છે કેવું. હા. ને હું બેસીશ લેપટોપ લઈને કામ કરવા માટે. શું કરે છે? ઊંઘું છું. ઊંઘી જા ફટાફટ. હેડ હવે હા, ફટાફટ ઊંઘી જા. આખો દિવસ બસ સવારે બી લેટ ઉઠી. અરે 11-11:30 વાગે ઉઠી છે.
ખાઈને પાછી અત્યારે હાલ ફરી સૂઈ જાય બોલો હું કેટલું નાવા ઊંઘશે જતી હતી ને હાલ, તો નાવા જતો તો નાવા જા. પણ મને પેટમાં દુખવા માંડ્યું એટલે પછી હું ઊંઘી જઈ થોડી વાર. બહાર જ કાઢતું. પછી માસીને ફોન કરે, માસીએ શું કીધું શું કે કીધું? તમે લોકો હાલ નહીં આવશો, હા ક્યારે મોડા આવવાનું આવજો. કીધું? એમને એવું કીધું તડકો જાય એટલે આવો. હા તો તડકો જાય એટલે આવો એટલે એટલે એવું ના પછી હોય. હાલ નાવા જઈને મારા અંગત મળીએ. બેહીને તાર ગેમ બી રમાય ના, બાય ધ વે. ઊંઘવું જરૂરી નહીં. હાલ નાવા જઈને શું કરું પછી? સારું ઊંઘવું નહીં. ઊંઘી જા હવે. ઊંઘ તો આવશે, નહીં આવે. ગુડ આફ્ટરનૂન વાળી ગુડ નાઇટ. ગુડ આફ્ટરનૂન વાલી ગુડ નાઇટ. સાલે નાવાનું બાય ધ વે તારા બી બાકી જ છે એટલે તું મને તો શીખામણ મેં તો નહીં આપીશ લીધું જ યાર. નહીં. ચલ જા મેં નહીં નીકળ લીધું યાર. ચડ્ડી. તો હવે અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે. બહુ વહેલા જવાનું હતું પણ બહુ મોડા જઈએ છીએ. નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈને આને બી નાહી લીધું, નતું નાવું કરીને. તો હવે જઈશું માસીના ઘરે. તડકો એકદમ જતો રહ્યો છે. મેં તો 2 વાર ના આવ્યો. શું 2 વાર સવારે ના આવ્યો તો ને અત્યારે ના આવ્યો. આવું કોઈ ભરોસો થાય ના, બરાબર? અલ્યા ખરેખર એટલે ખોટી વાતો કરવી ના તારે જરાય. સવારે હું ના આવ્યો તો તું નથી નાહી. એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તડકો થોડો થોડો છે. પહોંચી જઈએ માસીના ઘરે, પછી ત્યાં જઈને જોઈએ શું કરીશું. કોઈ પ્લાન તો છે નહીં, ખાલી થોડું કામ હતું જેની પતાવી દેશે પહેલાં, પછી જોઈએ. બહુત દિનો કે બાદ અમે લોકો આવી ગયા છીએ અહીંયા ટીની માસીના ઘરે ગાંધીનગર. સાલો જેવા લગન પૂરા થયા, શોપિંગ પૂરી થઈ, પબ્લિક કોઈ આવતી જ નહીં અહીંયા. પબ્લિક કોઈ અમને યાદ જ નહીં કરતી. અને અમે લોકો બી ગાંધીનગર નહીં આવતા. બેલ મારીએ, બારણું પકડાઈએ, બેનું જ ઘર હે ને, કોઈ બીજું ખોલે નહીં તો કલર થઈ જશે. આજ ગાંધીનગર શાક માર્કેટમાં અમે લોકો આવ્યા છીએ અને આ બેસ્ટ શાક માર્કેટ છે અહીંયાનું, સેક્ટર 22 ઓર્ગેનાઇઝ કરીએ તો અને કેટલું મસ્ત ઓર્ગેનાઇઝ કરેલું છે. અને અહીંયા બી લોકો જો પરફેક્ટ તમને મળી જ જાય. એકી એક વસ્તુ મળી જાય અહીંયા. તો શાક માર્કેટમાંથી સીધા આવી ગયા છીએ અહીંયા મેપલ 99 ગિફ્ટ સિટીમાં ખાવા માટે. જો હવે વિચારીશું શું ખાઈશું અમે લોકો. બહુ મસ્ત જગ્યા છે, બીજી વાર આવ્યા અહીંયા. લેવાનું તો ખાવાનું આવી ગયું છે, રસ, ભાજી અને પૂરી. આ જગ્યાનો રસ એટલો મસ્ત હોય છે ને, જોરદાર હોય હો, હા. ખરેખર. સિઝનનો પહેલો રસ જો મન થાય. આ તો જો વચ્ચે હાથ લાવીને ખાવા જ મંડી પડી છે, એવું નહીં તો મારા માટે રાહ જોવું. અને આ ભાજી મસ્ત હોય આની. હા 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 હા. ચલો આ તો ખાઈ લઈએ, બીજું આગળ જોઈએ શું ખાઈશું. કહો. ઢોસો બીજો આવી ગયો, પહેલું તો પતી ગયું અને ઢોસો ખાવા બી મળ્યું. ભૂખડ આ બી ખાવા માંડ્યું. ખાવા માટે તો અહીંયા આવ્યા છીએ. હા, તો તમારે ગાંધીનગર આવ્યો છે આજ હા, ખાવા માટે આ બધું. ટીની ખવડાવે અને એ તો પોતે ખાતી નહીં, યસ, એને તો ખાવાનું નહીં. એમને ખાવાનું નહીં. જો આ માણસ છે, ત્યાંથી તો આવી ગયા અમે ગિફ્ટ સિટીમાંથી ખાઈને, અને હજી જો આ માણસ, આ બી જુઓ, આખું નવું. આ લોકો શું ખાય, પાછા મેચ જોવે સાથે સાથે. કોઈ કહીને ફ્રૂટ આઈસ્ક્રીમ ખાય, બોલો. બંને પાગલો સાથે મેચ જોઈએ. બુમરાહ ઓવર લે છે. તો ગાઈઝ હવે અમે લોકો ઘરે આવી ગયા છીએ. બધું મતલબ લાઈક ગિફ્ટ સિટી અમે ફરીને આવ્યા, એના પછી માસીના ઘરે ગયા, માસીના ઘરેથી પછી મેં શાંતિથી ત્યાંથી નીકળ્યા અને હવે અત્યારે મારા ઘરે અમદાવાદ અમે છીએ. અને આ જો આ શું કરે છે, આ જો આ માણસ બેઠી બેઠી તરબૂચ ખાય, બોલો. હજી ત્યાં તો ખાઈને આવી છે તો બી હજી તરબૂચ ખાવું છે મેડમને. શું ખાધું નતું? એક આખો ગાઈઝ ઢોસો ખાઈ ગઈ. 4 જણ વચ્ચે એક ઢોસો ખાઈ ગઈ અને પછી તરબૂચ ખાય. આ જો અત્યારે કાંટો મારવાનો, તમે જોઈ લો, બધા સાક્ષીમાં છે. આજ મને મારે છે. સી ઇઝ વિલન ઓફ માય લાઈફ.